નયનસિંહ ગનુભા જાડેજા, પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષક સંઘ। અમારી રજૂઆત એ છે કે કચ્છમાં કાયમી ઘટ જ રહે છે, તો કચ્છની એક મોટી ભરતી કરવામાં આવે, સ્થાનિકોને પણ વધારે લેવામાં આવે અને જેની બદલી થઈ છે એને છૂટા કરવામાં આવે, તો એક પ્રશ્ન મોટો સોલ્વ થાય તો શિક્ષણ પણ સારું બને। આટલી ભરતી થાય છે પણ ફરી પાછા રાજીનામા આપીને જતા રહે છે। હવે એવી ભરતી રીતે કરવામાં આવે કે કચ્છના ઉમેદવારોને ચાન્સ મળે, જેથી એ લોકો અહીંયા કાયમી નોકરી કરે। બીજી વાત એ છે કે બદલીના કેમ્પ પણ ઘણા શિક્ષકોની માંગણી છે કે બદલીના કેમ્પ કરવામાં આવે અને જેની બદલી થઈ ગઈ છે એને છૂટા કરવામાં આવે। સાથે સાથે સૌથી મહત્ત્વનો મુદ્દો તો એ પણ છે કે અત્યારે આવી પરીક્ષાના સમયમાં પણ તાલીમો ગોઠવવામાં આવે છે। અમે વારંવાર માંગણી કરી છે કે ભાઈ આવી તાલીમો ખરેખર તો રદ થવી જોઈએ અને છતાં તમે તાલીમ કરવા માંગતા હો તો શનિવારના જે તાલીમ પહેલાં ગોઠવવામાં આવતી હતી એવી શનિવારના તાલીમ ગોઠવવામાં આવે, દર શનિવારે ગોઠવે તો શિક્ષણ કાર્ય પણ ન બગડે। અને છેલ્લો મુદ્દો એવો છે કે જે જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો એમાં અંદાજિત 450 શિક્ષકો કચ્છના છે કે જેનો OPS આમ મંજૂર થઈ ગયા છે, પણ GPF ખાતું ખોલવાનું બાકી છે, તો એની પ્રોસેસ જિલ્લા પંચાયતમાં લગભગ પૂરી થવામાં આવી છે। આશા છે કે એ પણ 4-5 દિવસમાં બધાના ખાતા ખુલી જશે। અમે તો વારંવાર કહીએ છીએ કે કચ્છની સ્થાનિક એક પ્રવાસીની પણ ભરતી કરવામાં આવે અને આ બોન્ડની રકમ પણ વધારવામાં આવે, કાં તો એવું જ કરવામાં આવે કે આખા ગુજરાતમાં એક જ દિવસ ભરતી કરવામાં આવે, જેથી કરીને એક જ દિવસ ભરતી હોય ને એક જ જગ્યાએ જઈ શકે, જેથી કરીને અહીંયા આવીને ફરી પાછા રાજીનામા દઈને જતા રહે, એવું ન બને અને કચ્છના શિક્ષણમાં ખરેખર બાળકોને ન્યાય મળે। એટલે એક જ ઉકેલ છે કે કચ્છના બેરોજગાર યુવાનો છે એને પણ ખરેખર ચાન્સ મળે અને એ ખંતથી કામ કરે। શિક્ષકો પર બીજો કામનો બોજ પણ ઘણો બધો હોય છે, તો ખરેખર તો અત્યારે સરકારે પણ કીધું છે કે આટલા બધા કામો શિક્ષકો કરે છે। બે મહત્ત્વની કામગીરીઓ છે જે શિક્ષકો કરે, પણ બીજી કામગીરી ઓછી કરવામાં આવે, તાલીમો ઓછી કરવામાં આવે અને ભરતી કરવામાં આવે તો જ કચ્છના બાળકોનું શિક્ષણ સારું રહેશે।